નમસ્કાર, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે। મિત્રો, આજે આપણે 29/1/2024ના રોજ શરૂ થનાર પૂરક મૂલ્યાંકન 2નું આપણે આજે પેપરનું સોલ્યુશન કરવાના છીએ। પૂરક મૂલ્યાંકન 2 ગણિત ધોરણ 7 પ્રશ્ન 1 આપેલો છે। નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો। એ 8 માર્ક્સ છે અને 8 વિકલ્પો પૂછાશે। એક વિકલ્પનો 1 માર્ક્સ। પહેલું છે, જો વિકલ્પ 45 કિગ્રા અને 75 કિગ્રાનું ગુણોત્તર ખાલી છે તો જવાબ આવશે બી। બીજો વિકલ્પ છે 3/4 એટલે ખાલી તો જવાબ આવશે ડી। ત્રીજો વિકલ્પ છે 0 અને 5ની વચ્ચે ખાલી સમય સંખ્યાઓ છે તો જવાબ આવશે ડી। ચોથો વિકલ્પ છે 1/2 અને 2/3ની વચ્ચેની સંખ્યા ખાલી છે, જવાબ આવશે ડી। પાંચમો વિકલ્પ છે પરિકરની માપપટ્ટીની મદદથી ખાલી માપનો ખૂણો દોરી ન શકાય તો જવાબ આવશે બી। છઠ્ઠું, ત્રિકોણ PQRની પરિમિતિ 28 સેમી છે। જો PQ વત્તા QR બરાબર 20 સેમી હોય તો PR બરાબર ખાલી સેમી તો જવાબ આવશે સી। સાતમો, કૌંસમાં 2x ઓછા 5y કૌંસ પૂરો વત્તા બીજા કૌંસમાં 5y ઓછા 2x કૌંસ પૂરોનું સાદુરૂપ ખાલી થાય તો જવાબ આવશે ડી। આઠમો વિકલ્પ છે, જો x બરાબર -1 હોય તો x ની 4 ઘાત ઓછા x ની 3 ઘાત ઓછા x ની 2 ઘાત ઓછા xની કિંમત ખાલી છે, જવાબ આવશે બી। પ્રશ્ન 2, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી પૂરો। એ 8 ખાલી હશે અને એના 8 માર્ક્સ હશે। એક ખાલી અને 1 માર્ક્સ। તો પહેલી ખાલી છે 60 વિદ્યાર્થીઓના વર્ગમાં 12 વિદ્યાર્થીઓ પાસે સાયકલ છે તો ખાલી ટકા વિદ્યાર્થીઓ પાસે સાયકલ છે, જવાબ આવશે 25। બીજી ખાલી છે 40%ને અપૂર્ણાંકના અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ખાલી લખાય તો જવાબ આવશે 2/5। ત્રીજી ખાલી છે કૌંસમાં 1 2 3 4 5 અને અસંખ્ય બતાવી છે, એ ખાલી સંખ્યા ગણ છે, જવાબ આવશે પ્રાકૃતિક। ચોથી ખાલી -2/7ની વ્યસ્ત સંખ્યા ખાલી છે તો -7/2। પાંચમી ખાલી છે વર્તુળનો પરિઘ બરાબર ખાલી તો 2πr એનું સૂત્ર છે। છઠ્ઠું, એક ત્રિકોણનો પાયો 10 સેમી અને પાયા પરના વેધની લંબાઈ 8 સેમી છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી સેમી વર્ગ છે, જવાબ આવશે 40। સાતમી ખાલી 2x ની 4 ઘાત વત્તા 3x ની 2 ઘાત ઓછા 9 બહુપદીમાં ખાલી પદો છે, જવાબ આવશે 3। આઠમી ખાલી છે 9x ની 2 ઘાત વત્તા 6x વત્તા 3 બહુપદીમાં અચળ પદ ખાલી છે, જવાબ આવશે 3। હવે પ્રશ્ન 3 પૂછાશે। નીચેના પ્રશ્નોના માત્ર જવાબ લખો। એ ગમે તે 8 લખવાના રહેશે અને એના 8 ગુણ છે। એક પ્રશ્નનો 1 ગુણ। પહેલો પ્રશ્ન આપેલો છે 240ના 20% કેટલા થાય તો જવાબ આવશે 48। બીજો છે એક વસ્તુની કિંમત ₹20 હતી તે ₹25 થઈ તો તે વસ્તુની કિંમત કેટલા ટકા વધી, જવાબ આવશે 25%। ત્રીજું છે પરસ્પર વિરોધી બે સંખ્યાઓનો સરવાળો કેટલો થાય, જવાબ આવશે 0। ચોથું છે 3.2/5ને PQ સ્વરૂપમાં લખો, જવાબ આવશે 17/5। પાંચમું છે એક લંબચોરસની લંબાઈ L અને પહોળાઈ B છે તો તેની પરિમિતિ કેટલી થાય તો 2L + 2B। છઠ્ઠું, 144 સેમી વર્ગ ક્ષેત્રફળ ધરાવતા ચોરસની બાજુની લંબાઈ કેટલી હોય, જવાબ આવશે 12 સેમી। સાતમું, 18 સેમી વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા કેટલી હોય, જવાબ આવશે 9 સેમી। આઠમું, 8x ઓછા 6y વત્તા 2x વત્તા 4yનું સાદુરૂપ જણાવો તો જવાબ આવશે 10x ઓછા 2y। 9, -3x વર્ગ y ની 4 ઘાત z ની 5 ઘાત પદમાં સંખ્યાત્મક સહગુણક કયો છે, જવાબ આવશે -3। હવે પ્રશ્ન 4, નીચેના દાખલા ગણો। એ ગમે તે 4 ગણવાના રહેશે। એ 8 માર્ક્સના છે। એક દાખલાના 2 ગુણ। પહેલું છે, જો બાદબાકી કરો 4.63 ઓછા 2.61 તો અહીંયા દાખલો ગણેલો છે, તમારે આમાં જોઈ લેવો। અહીંયા જવાબ સાથે દાખલો આપેલો છે। બીજો છે ભાગાકાર કરો 5.5 ભાગ્યા 2.1/4 એ પણ અહીંયા દાખલો ગણેલો છે, આમાં જોઈને તમારે તૈયાર કરવો। ત્રીજો દાખલો છે ₹6000નું 9% લેખે 2 વર્ષનું વ્યાજ શોધો તો એ પણ અહીંયા શોધીને બતાવેલું છે।
પ્રશ્ન 4 આવશે, એક કાર 12 લીટર પેટ્રોલમાં 180 કિમી અંતર કામે છે, તો આ કાર 25 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે? તેનો પણ એ દાખલો અહીંયા ગણેલો છે, આમાં જોઈને તૈયાર કરવો. 5મો દાખલો છે, ત્રિકોણ એબીસી રચો, જેમાં બીસી બરાબર 5 સેમી, માપખૂણો બી બરાબર 60 સેમી અને એબી બરાબર 4 સેમી હોય. અહીં રચનાના મુદ્દા લખવાના નથી. આવી રીતે તમારે આકૃતિની રચના કરવાની છે, અહીંયા બતાવેલી છે એ પ્રમાણે દોરવી. પ્રશ્ન 5અ, નીચેના દાખલા ગણો, ગમે તે 2 ગણવાના રહેશે અને 6 માર્ક્સના છે, એક દાખલાના 3 માર્ક્સ. પહેલું છે 88 સેમી પરિઘ ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા જવાબ તમને આપેલો છે, દાખલો ગણેલો છે, આમાં જોઈને તમારે તૈયાર કરવો. બીજો દાખલો છે 2x² ઓછા 3x વત્તા 5 અને 5x² વત્તા 7x ઓછા 6નો સરવાળો કરી તેમાંથી 4x² ઓછા 9x ઓછા 5 બાદ કરો. તો આમાં પહેલાં બેનો સરવાળો કરવાનો અહીંયા કરેલો છે, પછી જે જવાબ આવે પહેલાં લેવાને, નીચે આ બાદ બાકી કરવાની રહેશે. આવી રીતે દાખલો ગણવાનો છે. ત્રીજો દાખલો છે, ત્રિકોણ એબીસી રચો, જેમાં એબી બરાબર 5 સેમી, બીસી બરાબર 6 સેમી અને એસી બરાબર 4 સેમી હોય. રચનાના મુદ્દા લખવાના નથી. આવી રીતે આકૃતિની રચના તમારે ફૂટપટ્ટી અને પરિઘની મદદથી કરવાની રહેશે, આવી રીતે ચાપ મારીને માપ લઈને. પ્રશ્ન 5નો બ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો એ 2 માર્ક્સના છે, એક વાક્યના અડધો માર્ક્સ. પહેલું છે 1 હેક્ટર બરાબર 100 મીટર વર્ગ, તો જવાબ આવશે સાચું. બીજું છે ચોરસની પરિમિતિ કરતાં તેના ક્ષેત્રફળનું માપ હંમેશા વધારે હોય, તો ખોટું. ત્રીજું, એબી બરાબર 3 સેમી, બીસી બરાબર 8 સેમી અને એસી બરાબર 4 સેમી હોય તેવા માપનો ત્રિકોણ એબીસી દોરી શકાય, તો ખોટું. ચોથું, ક્યુઆર બરાબર 6 સેમી, પીક્યુ બરાબર 8 સેમી અને માપખૂણો બી બરાબર 90 હોય તેવા માપનો ત્રિકોણ પીક્યુઆર દોરી શકાય નહીં, તો સાચું. મિત્રો, આ પેપર તમારી પ્રેક્ટિસ માટે છે, આમાંથી પ્રેક્ટિસ કરવી અને આમાંથી ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો તમારી પેપરની તૈયારી કરી લેવી અને સારા માર્ક્સ પરીક્ષામાં મેળવી શકો છો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.